નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજનો એજન્ડા સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। ખેડૂતનો પગ જ્યાં સુધી ખેતરમાં છે ત્યાં સુધી ભારત દેશ સુખી અને સમૃદ્ધ છે। જો આજ ધરતીપુત્રો રસ્તા પર ઉતરી જાય તો દેશની શિકલ કઈ દિશામાં પહોંચે તેનો બોધ દેશના તમામ રાજનેતાઓએ આજે લેવો ખૂબ જરૂરી છે। जी हाँ, શિયાળો ઉનાળો કે ચોમાસાની ચિંતા કર્યા વગર પાછલા એક વર્ષથી ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરતા હતા। જો કે બહુમતીના જોરે જે બિલ સરકારે પાસ કર્યું હતું તે વિરોધના જોરે આજે પરત ખેંચતા ખેડૂતો માટે નવો સૂરજ ઉગ્યો છે। માથે ખેસ બાંધી ખેતરમાં ખેડાણ કરી ધાન ઉગાડતા ધરતીપુત્રોની તાકાત આજે દેશવાસીઓએ જોઈ। ન્યાયની માંગને લઈને રસ્તા પર ઉતરેલા ખેડૂતોના કવ્વતની ગુંજ આજે સંસદના બંને ગૃહમાં ગુંજી। જો કે તે પહેલા કેટલાક ચિત્રો આવા પણ સામે આવ્યા। हो तो गया कि बीमारी थी, उसका बीमारी कट गई। रूपरेखा 4 तारीख के बाद में बदलेगी। सदन में चर्चा करना चाहिए, इस माहौल में चर्चा करना चाहते हैं किया जाए, जाइए अपनी अपनी सीट पर। રાહુલ ગાંધીએ કરેલા આ ટ્વીટના એક એક શબ્દની અસર આજે સંસદના બંને ગૃહમાં જોવા મળી। ઉપલા ગૃહ અને નીચલા ગૃહમાં ખેડૂતો માટે સૂરજ વાસ્તવમાં ઉગ્યો। વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ કંઈક આ રીતે પાસ થયું। महोदय, मैं प्रस्ताव करता हूं कि कृषक सशक्तिकरण और संरक्षण, कीमत आश्वासन और करार विधेयक 2020, कृषक उपज व्यापार और वाणिज्य संवर्धन और सरलीकरण विधेयक 2020, आवश्यक वस्तु संशोधन विधेयक 2020 का निरसन और आवश्यक वस्तु अधिनियम 1955 का संशोधन करने वाले विधेयक को पुरस्कृत करने की अनुमति प्रदान की जाए। बिल भी पास, 2 दिन फेवर से आए, 2 जगह से नो। आई थिंक the ayes have it, the bill is passed. તો આ તરફ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે અમે પહેલા જ કીધું હતું કે સરકારે આ કાયદો પરત ખેંચવો પડશે। 2-4 પૂંજીપતિઓ માટે ઊભો કરેલો કાયદો દેશની એકતાને નહીં તોડી શકે। हमने कहा था कि जो 3 काले कानून हैं इनको वापस लेना पड़ेगा। इसलिए कहा था क्योंकि हमें मालूम था कि 3-4 बड़े जो पूंजीपति हैं उनकी शक्ति हिंदुस्तान के किसानों के सामने खड़ी नहीं हो सकती। મહત્વનું છે કે 5 જૂન 2020ના દિવસે સરકારે કૃષિ કાયદો લાગુ કરવાનો વટહુકમ બહાર પાડ્યો હતો। 17 સપ્ટેમ્બર 2020ના રોજ કૃષિ બિલ લોકસભામાં પાસ થયું, જ્યારે 20 સપ્ટેમ્બર 2020ના રોજ આ બિલ રાજ્યસભામાં પણ પાસ થયું હતું। જે બાદ 26 નવેમ્બર 2020ના દિવસે દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનની શરૂઆત થઈ, જેના ઘેરા પ્રત્યાઘાતો જનમાર્ગો પર જોવા મળ્યા હતા। એક વર્ષમાં 700થી વધારે ખેડૂતોના મોત થયા બાદ મામલો વધુ ગરમાયો હતો, જેને જોતા 19 નવેમ્બર 2021ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી હતી અને 29 નવેમ્બર 2021ના દિવસે ગણતરીના કલાકોમાં સંસદને બંને ગૃહમાં કાયદો પરત લેવાનું બિલ પણ પાસ થઈ ગયું હતું। જો કે આ આંદોલન હજુ પણ પૂર્ણ ન થયું હોવાનો રાગ સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકैत આલાપી રહ્યા છે। તેમનું કહેવું છે કે એમએસપી અને ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર હજુ પણ વાતચીત બાકી છે। 4 ડિસેમ્બરના રોજ તેઓ બેઠક કરશે અને આયોજિત બેઠકમાં આંદોલનની આગામી રણનીતિ નક્કી कराશે। मान तो गए और क्या करो, हो तो गया कि बीमारी थी, उसका बीमारी कट गई। हाँ, 750 लोग शहीद हो गए, हमारे जश्न मनाएंगे हम। 750 लोग जिसका मर जाओ जश्न मनाता है। अरे बीमारी है, एमएसपी की भी बीमारी है, उनका तो धन्यवाद है। ये पूरी जो वो जाएगा उन्हीं परिवारों को। नहीं जाना चाहती, व्यापारी को फसलों की लूट की छूट देना चाहती है, इसलिए नहीं जाना चाहती। आंदोलन में कहाँ जा रहे हैं हम अभी? ये किसी ने कहा कि आंदोलन इनसे खत्म हो रहा। એવું નથી કે માત્ર ખેડૂત આગેવાનો જ એમએસપી મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા હોય। વિપક્ષના નેતાઓ પણ કંઈક આ જ દિશામાં અવાજ ઉઠાવી રહ્યા છે। MSP!
શિયાળુ સત્રના પહેલા જ દિવસથી ભાજપ વિરોધી પાર્ટીઓ હાલ સરકારને ઘેરવાનો પ્રયાસ ભરપૂર કરી રહી છે. જો કે પ્રધાનમંત્રી મોદીનું કહેવું છે કે સંસદને શાંતિથી ચલાવવા દેવામાં આવે. કોણે શું યોગદાન આપ્યું, કોણે કેટલો વિરોધ કર્યો તેનો માપદંડ ન હોવો જોઈએ. સંસદની કાર્યવાહી અટકવી ન જોઈએ, દેશનો વિકાસ રોકાવો ન જોઈએ. मैं आशा करता हूं कि भविष्य में संसद को कैसा चलाया, कितना अच्छा कंट्रीब्यूशन किया, उस तराजू पे तोला जाए, न कि किसने कितना जोर लगा करके संसद के सत्र को रोक दिया. જે માંગ ખેડૂત આગેવાનો સહિત વિપક્ષના નેતાઓની હતી તે માંગ આજે સંસદના બંને ગૃહમાં પૂરી થઈ છે. કૃષિ કાયદાને ખેંચી લેવામાં આવ્યા છે. જો કે સંસદનું શિયાળુ સત્ર અને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં દેશનું રાજકારણ કઈ દિશામાં ગરમાવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. दुष्यंत कुमार ने કહ્યું હતું કે सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. પણ સંસદના હંગામા જોઈએ તો લાગે કે હંગામો, હોબાળો અને બબાલત જાણે કે સાંસદોનું લક્ષ્ય છે. સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મીડિયા સામે સંબોધન કર્યું તો અપેક્ષા વ્યક્ત કરી કે સરસ રીતે સંસદ ચલાવવાની. પણ અંતે તો એ જ થયું જે વર્ષોથી થતું આવ્યું છે. 12 સાંસદોને ચોમાસુ સત્રના હંગામા બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. मोदी माफी मांगो, माफी मांगो, माफी मांगो, तुमको मानना होगा, नहीं तो गद्दी छोड़ना होगा. निकम्मी सरकार हाय 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 हाय, निकम्मी सरकार हाय 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 हाय. सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है, खुली चर्चा करने के लिए तैयार है. सरकार हर सवाल का जवाब देने के लिए तैयार है. બીજી બાજુ સંસદના શિયાળુ સત્રનો પહેલો દિવસ શરૂ થાય એ પહેલા પ્રધાનમંત્રી મોદીએ સામે આવીને આપેલું સંબોધન હતું અને આ સત્ર પહેલા જ હોબાળાની શક્યતાઓ વચ્ચે પીએમને ખબર હતી. એમને ખબર હતી કે વિપક્ષ સરકારને સંસદમાં ઘેરવા માટે એક થવાનું છે અને એટલે જ લોકસભા જતા પહેલા એમણે જે વાત કરી એ એમની અપેક્ષા હતી. અપેક્ષા હતી કે સંસદનું શિયાળુ સત્ર પણ પાછલા સત્રની જેમ જ હંગામાઓની વચ્ચે બરબાદ ન થઈ જાય. संसद को कैसा चलाया, कितना अच्छा कंट्रीब्यूशन किया, उस तराजू पे तोला जाए, न कि किसने कितना जोर लगा करके संसद के सत्र को रोक दिया. ये मानदंड नहीं हो सकता है. मानदंड ये होगा कि संसद में कितने घंटे काम हुआ, कितना सकारात्मक काम हुआ. પ્રધાનમંત્રીએ જે અપેક્ષા વ્યક્ત કરી એ અપેક્ષા આખા દેશની હોય છે. સંસદના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જે જોવા મળ્યું એ સંસદની દરરોજની કહાની છે. પણ આ દેશના સંવિધાન નિર્માતાઓને મન આ દેશની સંસદની ના કોઈ કહાની છે, ના સંસદ વિવાદનું કોઈ કેન્દ્ર છે. આ તો ઇતિહાસને ધરવીને બેઠેલી એક એવી ઇમારત છે જ્યાં તારીખોમાં કેદ છે આ દેશની આઝાદીનો કાળખંડ. અને એટલે જ આ દેશની સંસદમાં આ રીતનું વર્તન દરેક વખતે સવાલોના ઘેરામાં આવે છે. પણ નહેરુ શાસ્ત્રી પછી દેશની સંસદમાં ઇન્દિરા ગાંધીની અલગ કોંગ્રેસ પછી જે ઘટનાક્રમ શરૂ થયો એ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. જે સત્તામાં હોય એ હંમેશા શાણી વાતો કરે છે, સંસદ ચલાવવાની વાતો કરે અને જે વિપક્ષમાં હોય એ શોર અને હંગામા સાથે સંસદમાં એટલો અવાજ કરે કે પછી કોઈનો અવાજ જ ન સંભળાય, જનતાનો પણ નહીં. પ્રધાનમંત્રી મોદી જ્યારે સંબોધન માટે સામે આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે અમે દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છીએ. सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है, खुली चर्चा करने के लिए तैयार है. सरकार हर सवाल का जवाब देने के लिए तैयार है. सरकार की नीतियों के खिलाफ जितनी आवाज प्रखर होनी चाहिए हो, लेकिन संसद की गरिमा, स्पीकर की गरिमा, चेयर की गरिमा, इन सब के विषय में हम वो आचरण करें जो आने वाले दिनों में देश की युवा पीढ़ी को काम आए.
પ્રધાનમંત્રીની આ વાત પછી પણ વિપક્ષનો હંગામો યથાવત રહ્યો અને આ વખતે સંસદમાં કોંગ્રેસ કરતાં પણ વધારે આક્રમક તૃણમૂલ કોંગ્રેસના સાંસદો દેખાયા। આક્રમક રીતે વિપક્ષે પોતાની વાત મૂકી। ये सरकार ने तो अपना रिकॉर्ड इसी में बनाया है कि जो आज तक हुआ नहीं है, नामुमकिन को मुमकिन करना, यही तो उनका काम है। દુષ્યંત કુમારે ભલે કહ્યું હતું કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ દેશની રાજનીતિમાં સંસદ ભવનના હોબાળા હંગામો કરવાના આશય પૂરતા જ સીમિત રહી જાય છે। જનતા પહેલા પણ તમાશો જોતી હતી, આજે પણ જોઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આપણે ત્યાં કહેવાય છે કે આશા હંમેશા જીતે છે અને માનવજાત પણ કોરોનાએ ફેલાવેલી નિરાશાની વચ્ચે જીત તરફ જતી દેખાઈ। પણ નાનકડું વિષાણુ જ્યારે માણસની સાથે હજુ વધારે રમત રમવા માંગે છે। કોરોના વાયરસ પોતાનું સ્વરૂપ બદલી હવે ઓમિક્રોન વેરિયન્ટ બનીને સામે આવ્યો અને આ વેરિયન્ટની સામે લડવા માટે ગુજરાત અને દેશનું તંત્ર સાબદું બન્યું છે। હવે રૂપ બદલીને આવ્યો છે દુશ્મન। સામે આવી ઓમિક્રોનની પહેલી તસવીર। શું ડેલ્ટા કરતાં પણ ખતરનાક હશે ઓમિક્રોન? આ એવા સવાલો છે જે દરેક સામાન્ય માણસના મનમાં છે, કારણ કે 2 વર્ષ પછી દુનિયા ફરી એકવાર એ સ્થિતિમાં ઊભી છે કે કોઈને સમજાતું નથી આ કોરોનાના નવા સ્વરૂપ સાથે બરબાદીની શરૂઆત છે કે પછી આ વાયરલ ઇન્ફેક્શન હવે પેન્ડેમિકમાંથી એપિડેમિકમાં ફેરવાઈ ગયું છે। પણ એના બદલાયેલા સ્વરૂપની જે તસવીર સામે આવી છે એ ચિંતા પેદા કરે તેવી છે। ઇટલીના સંશોધકોએ મળીને આ ફોટોને તૈયાર કર્યો છે। રોમના બેમ્બિનો ગેસુ હોસ્પિટલે આ તસવીરને જાહેર કરી છે। નકશા જેવો દેખાતો આ 3D ફોટો વાયરસનો છે। ડેલ્ટા અને ઓમિક્રોનના મ્યુટેશનની એમાં સરખામણી કરાઈ છે। ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનમાં ખૂબ વધારે મ્યુટેશન થયા છે। ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં પણ ઘણો બદલાવ આવ્યો છે। આ તસવીર સામે આવી ગઈ છે। મ્યુટેશન થયેલા અને એક્ટિવ સાઇટનો વધારો જ બતાવે છે કે વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે। પણ આ ફેલાતું સંક્રમણ માણસ માટે કેટલું ઘાતક હશે એનો કોઈ જ નિશ્ચિત જવાબ નથી। પણ રાહત આપતી વાત દક્ષિણ આફ્રિકાનું મેડિકલ એસોસિએશન કહી ચૂક્યું છે કે આ વાયરસ ડેલ્ટાની જેમ તબાહી નહીં ફેલાવે। સંક્રમણ તો ખૂબ વધારે ફેલાઈ શકે છે, પણ એનાથી મૃત્યુદર વધવાની સંભાવનાઓ નહિવત છે। ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને પણ આજ રાહતમાં ઉમેરો કરતા કહ્યું હતું કે ઓમિક્રોન વેક્સિનની અસરકારકતાને તોડી નાખે તેવી સંભાવનાઓ નહિવત છે। પણ આની ગંભીરતા કેટલી છે એ આપણને દુનિયાભરના શેર માર્કેટ પર થયેલી અસર પરથી ખબર પડે છે। વિશ્વભરના નિષ્ણાંતો પણ આ જ વિષય પર વાત કરી રહ્યા છે અને એમની ચર્ચાઓ ચિંતા પણ પેદા કરી રહી છે। પ્રધાનમંત્રી મોદીએ પણ સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ઓમિક્રોન વેરિયન્ટ પર ચિંતા વ્યક્ત કરી। नए वेरिएंट की खबरें भी हमें और सतर्क करती हैं और सजग करती हैं। मैं संसद के सभी साथियों को भी सतर्क रहने के लिए प्रार्थना करता हूं। आप सभी साथियों को भी सतर्क रहने के लिए प्रार्थना करता हूं, क्योंकि आप सबका उत्तम स्वास्थ्य, देशवासियों का उत्तम स्वास्थ्य ऐसी संकट की घड़ी में हमारी प्राथमिकता है। દેશમાં નિષ્ણાંતો પણ તૈયારીઓ કરી ચૂક્યા છે। નવી ગાઈડલાઈન બહાર પડી છે તો રાજ્ય સરકારો પણ પોતાની રીતે નિર્ણય લઈ રહી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં કહેવાયું છે કે 1 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો એકદમ કડક બનવાના છે। પ્રવાસ પહેલા જ કોવિડ રિપોર્ટ પોર્ટલ પર સબમિટ કરવો પડશે, તો ભારત આવતા પહેલા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ એમણે બતાવવી પડશે। ખાસ તો રિસ્ક ઝોનવાળા દેશમાંથી જે લોકો આવી રહ્યા છે એમના માટે અલગથી પ્રતિબંધો રહેશે। એરપોર્ટ પર એ લોકોએ કોવિડ ટેસ્ટ RT-PCR કરાવવો ફરજિયાત હશે। આમ કોરોનાના આ નવા સ્વરૂપને પહોંચી વળતા તૈયારીઓ તો કરી દેવાઈ છે। આ તૈયારીઓની વચ્ચે જ મધ્યપ્રદેશના જબલપુરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલી મહિલા ક્યાં ગઈ એની તપાસ થઈ રહી હતી, પણ આખરે એ મહિલા આર્મી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન છે અને એમનો RT-PCR પણ નેગેટિવ આવ્યો છે। છતાંય સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયું છે। સરકાર નિર્દેશ આપે છે, અધિકારીઓ ગાઈડલાઈન બનાવે છે, જે તે તંત્ર નિયમને લાગુ કરાવે છે, પણ છેલ્લે તો જનતાએ જ સમજી વિચારીને ચાલવાનું છે। જ્યાં સુધી કોઈ એક વ્યક્તિ પણ બેદરકાર હશે ત્યાં સુધી ખતરો દરેકના માથે રહેવાનો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કોઈના શ્વાસની કિંમત શું હોઈ શકે? જીવનની કિંમત કોઈ પણ બાંધકામ,
કોઈ પણ પ્રોજેક્ટ કરતા વધારે જ હોવાની? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે દિલ્હીમાં એક નિર્ણય સામે આવ્યો છે. બાંધકામ પર પ્રતિબંધ છે અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હજુ ચાલુ છે. દિલ્હીનું પ્રદૂષણ આખા દેશ માટે ચિંતાનો વિષય છે. દેશની રાજધાનીમાં રહેતો માણસ એક બાજુ પોતાને શહેરી અને ભાગ્યશાળી સમજે છે અને દરરોજ એક એક શ્વાસની સાથે એનું જીવન ટૂંકાતું જાય છે. દિલ્હીની હવા દરરોજ ધૂંધળી થતી જાય છે એમ લોકોનું જીવન પણ ધૂંધળું પડતું જાય છે. અને દર વર્ષની જેમ શિયાળો આવતાની સાથે શરૂ થતો આ સવાલ ઉનાળો આવતાની સાથે જ ભૂલાઈ જાય છે. પણ દિલ્હીના પ્રદૂષણ માટે જવાબદાર અનેક પરિબળોમાંથી એક પરિબળ છે કન્સ્ટ્રક્શન, બાંધકામ. શહેરોમાં બંધાતા મકાનો, ચણાતી મોટી ઇમારતો વિકાસને તો વેગ આપે છે પણ જીવનની ગાડી પર બ્રેક લગાવે છે. અને આવી જ એક મહત્વાકાંક્ષી ઇમારતનો ખૂબ વિશાળ પ્રોજેક્ટ છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, જેના હેઠળ આ દેશની નવી સંસદનું નિર્માણ થવાનું છે. દેશના પ્રધાનમંત્રીનું, દેશના રાષ્ટ્રપતિનું નવું આવાસ પણ બનવાનું છે. અને એટલે જ વિષમ પરિસ્થિતિઓની વચ્ચે પણ આ પ્રોજેક્ટનું કામ બેરોકટોક અને સતત ચાલી રહ્યું છે. પણ આના પર વકીલ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને એક સવાલ ઉઠાવ્યો છે અને આ સવાલ છે, શું લોકોના જીવન કરતાં પણ મોટો છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ? વકીલે આ મામલે કહ્યું હતું કે લોકોની જિંદગી કરતાં પણ કોઈ પ્રોજેક્ટ મોટો ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે આ મામલે સોલિસિટર જનરલને સવાલ કરતા કહ્યું હતું કે દિલ્હીમાં બાંધકામ પર હાલ પૂરતો પ્રતિબંધ હોવા છતાં સેન્ટ્રલ વિસ્ટા પર કેવી રીતે કામ ચાલી રહ્યું છે? એમણે કેન્દ્ર સરકારને આ મામલે સવાલ કર્યો છે. પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે આ વર્ષે ખૂબ જ ગંભીરતા સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને સવાલ કર્યા છે. અને એનું સૌથી મોટું કારણ છે દર વર્ષે દિલ્હીની સ્થિતિ દયનીય બનતી જાય છે. આખી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પહેલા ક્રમાંકે છે. અહીંયાની હવામાં શ્વાસ લેવો એટલે બીમારીઓને આમંત્રણ આપવું. દિલ્હીના પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતમાંથી એક છે ખેડૂતોની પરાળી, બીજું છે ગાડીઓથી ફેલાતું પ્રદૂષણ, બીજું છે બાંધકામ અને સૌથી મોટું એક કારણ છે ઉદ્યોગ. દિલ્હીમાં પ્રદૂષણના અનેક કારણોમાંથી એક મુખ્ય કારણ બાંધકામનું છે અને દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ છે અને છતાંય સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બેરોકટોક ચાલી રહ્યો છે. આ જ સૌથી મોટી વિડંબણા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે દક્ષિણ ભારતની. તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં સમુદ્ર જેવો નજારો, હાઈવે પર ભરાયા પાણી. જુઓ આકાશી દ્રશ્યો. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણની અસર હવે દક્ષિણ ભારતમાં જોવા મળી છે. આકાશી આફતને કારણે ચેન્નાઈ પાણી થયું છે, તો આંધ્રપ્રદેશના મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. તો આ તરફ પુડુચેરીમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી સામે આવ્યા છે. નજર કરો આ દ્રશ્યો પર. ગગનમાં ઘેરાતા કાળા વાદળો પર, આકાશી દ્રશ્યો પર, ચારે તરફ પાણી અને રસ્તા પર ઉભેલા આ લોકો પર, તબાહીના આ દ્રશ્યો પર, ખેતરમાં ભરાયેલા પાણી પર, બચાવ કાર્યની ટીમ મુસીબતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડતા દ્રશ્યો પર, સલામત સ્થળે ખસેડાતા લોકો પર. નગર અને શહેરમાં આ જ સ્થિતિ ચોતરફ સર્જાઈ છે. તો હવામાન વિભાગે તમિલનાડુની સ્થિતિને જોતા 4 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે, જેને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે પણ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી પર એક નજર કરીએ તો આગામી 29 અને 30મી નવેમ્બરના રોજ દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. તો તારીખ 1 અને 2 ડિસેમ્બરના રોજ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો તારીખ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બંગાળ, બિહાર, તો તારીખ 5 થી 7 ડિસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણની અસર જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જેણે રક્ષા કરવાની હોય એ જ ગુંડાગર્દી પર ઉતરી આવે તો? પોલીસથી આજે પણ સામાન્ય માણસ ડરી કેમ જાય છે એનું ઉદાહરણ સામે આવ્યું છે અમદાવાદના ચાંદખેડાથી. અમદાવાદની બહાદુર પોલીસે પોતાનો રૂઆબ એક આધેડ દંપતી પર ઉતાર્યો, કારણ કે આ લોકો પોલીસ ઇન્સ્પેક્ટરને વશ ન થયા અને પોલીસ ઇન્સ્પેક્ટરને ભાડે આપેલું મકાન ખાલી કરાવ્યું.
જેની પાસે સત્તા હોય એ પોતાને રાજા સમજે એ આપણા દેશમાં સાવ સામાન્ય વાત થઈ ગઈ છે. અને ખાસ તો પોલીસ અધિકારીઓ ખાખી પહેરીને ખુમારી રાખવાના બદલે તુમાખી સાથે વર્તન કરવા લાગે અને સામાન્ય માણસને પોતાના પગરખા પર રાખે ત્યારે સામાન્ય માણસની સ્થિતિ દયનીય બનતી જાય એ સ્વાભાવિક છે. આજે પણ પોલીસે જાહેરાતો આપવી પડે છે કે પોલીસ એ પ્રજાની મિત્ર છે. આ સ્થિતિ એટલા માટે છે કારણ કે ઘણીવાર ગરીબ લાચાર માણસને પોલીસ પોતાના ગુલામ સમજવા માંડે છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક બંગલાના આ સીસીટીવી દ્રશ્યો તમે જોઈ લો. પોલીસ અચાનક જ ગુંડાની જેમ ઘૂસી આવે છે અને વૃદ્ધ દંપતીને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. કારણ પૂછે છે તો કોઈ જવાબ નથી આપતું અને પછી ખબર પડે છે કે એમના બંગલામાં ભાડે રહેતા પોલીસ ઇન્સ્પેક્ટરને એમણે મકાન ખાલી કરાવ્યું હતું એનો બદલો એમની પાસે આ રીતે લેવાઈ રહ્યો છે. ના, અમે અમરના સાહેબ કાર્યવાહી થવી જ જોઈએ ને. અમે કોઈ સંતોષ અમને સનો હોય એ લોકોએ અમારા સાથે કેવું કર્યું છે અને કેવી રીતે અમારું વર્તન કર્યું એમને. અમને ગાળો બોલી, એમને માર ઝૂડ કરી, એમને લાફા મૂક્યા એટલે અમને સંતોષ ક્યાંથી હોય? શું કાર્યવાહી થવી જોઈએ તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ, અધિકારીઓ વિરુદ્ધમાં તમારી શું માંગ છે? શું પગલાં લે એમના વિરુદ્ધ? ફરિયાદ દાખલ કરીને સાહેબ અમે રેવાબેને આખી ઘટના અમારી આગળ વર્ણવી. એમને પોલીસ સ્ટેશન લઈ જવાનું કારણ જે પણ હોય, એક વાત નક્કી છે કે આટલા આધેડ વયના લોકોને આમ ખેંચીને પોલીસ સ્ટેશન લઈ જવાનો અધિકાર કોઈની પાસે નથી. સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે કામ કરતી પોલીસનો આવો અમાનવીય અને ક્રૂર ચહેરો જ્યારે પણ સામે આવે ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે કે પોલીસ આટલી નફ્ફટાઈ કોના જોરે કરે છે? કયા અધિકાર હેઠળ આ પ્રકારનું વર્તન સામાન્ય માણસ સાથે કરવામાં આવે છે? પોલીસના આ વર્તન સામે કોણ નજર રાખશે? જો કે આ મામલો કોર્ટમાં જતા કોર્ટે સખત શબ્દોમાં કાર્યવાહીના આદેશ આપ્યા છે. અમે લોકોએ અમારા અરજદાર વતી અમે અરજી પણ કરી હતી, પરંતુ એ અરજીને ધ્યાનમાં ના રાખવામાં આવી અને જે 2 નંબરના જે હતા રિસ્પોન્ડન્ટ એ ઉચ્ચ અધિકારી છે એટલે એ લોકોએ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે એના પીઆઈ અધિકારીને એવું કીધું કે ભાઈ તમે લોકો આમની અરજી ના સ્વીકારતા અને આ અમારી અરજી સ્વીકારીને આમની સામે ખોટા કેસ કરો. કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને કોર્ટે એવો હુકમ કર્યો છે કે આનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે મંગાવો એવી સરકારશ્રીને આદેશ આપેલા છે. કોર્ટે આદેશ કરતા હવે ચાંદખેડા પોલીસ મથકના 6 પોલીસ કર્મચારીઓને ડીસીપી ઝોન 2એ સસ્પેન્ડ કર્યા છે. સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા માટે પોલીસ કમિશનરને ભલામણ પત્ર પણ લખવામાં આવ્યો છે. પણ પોલીસ ખાખીનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરતા ક્યારે અટકશે એ સવાલ યથાવત છે. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સરકાર દર વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરે છે. આશય એવો છે કે રાજ્યની બેરોજગારી દૂર થાય, પણ પડદા પાછળની સ્થિતિ સાવ વિપરીત છે. વર્ષ 2003થી લઈને વર્ષ 2020 સુધી ચાલેલા એમઓયુનો જે રિપોર્ટ સામે આવ્યો છે તે વિકાસલક્ષી રફતારની પોલ ઉજાગર કરી નાખે છે. રાજ્ય વિકાસની હરણફાળ ભરે તે આશયથી સરકાર દર વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરે છે. વર્ષ 2003થી લઈને વર્ષ 2020 સુધી કરોડો રૂપિયાના રોકાણના આશયથી ઉદ્યોગકારો ગુજરાતમાં આવ્યા છે અને અનેક પ્રોજેક્ટો પર એમઓયુ થયા છે. જો કે અચંબિત કરનાર વાત એ છે કે અનેક પ્રોજેક્ટો વિકાસની વાતો વચ્ચે રદ થયા છે. વાઇબ્રન્ટ સમિટથી રાજ્યમાં રોજગારીની તકો વધશે તેવા સુંદર સપના તો બતાવવામાં આવે છે, જો કે સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ અને ભરતીમાં ઉમટી પડતી ભીડ વિકાસની વાતો વચ્ચે બેરોજગારીના વધતા રેશિયોનું પ્રમાણ દર્શાવે છે. હવે નજર કરીએ વર્ષ 2003થી લઈને વર્ષ 2020 સુધીના વાઇબ્રન્ટ રિપોર્ટ પર. વર્ષ 2003માં કુલ એમઓયુ 80 થયા. કુલ રોકાણ 66,068.50 કરોડનું થયું અને તેમાંથી 37 પ્રોજેક્ટ રદ થયા. વર્ષ 2005માં 227 એમઓયુ થયા, જેમાં 1,06,160.41 કરોડનું રોકાણ આવ્યું, જ્યારે 97 પ્રોજેક્ટ રદ થયા. વર્ષ 2007ની વાત કરવામાં આવે તો 454 એમઓયુ કરવામાં આવ્યા, 4,65,309.80 કરોડનું રોકાણ દર્શાવાયું, જ્યારે 187 પ્રોજેક્ટ રદ થયા. વર્ષ 2009માં 3,574 જેટલા એમઓયુ થયા, જેમાં 12,34,898.49 કરોડના રોકાણ દર્શાવાયા, 1,068 જેટલા પ્રોજેક્ટ રદ થયા. વર્ષ 2011માં 8,380 જેટલા એમઓયુ થયા, 20,83,182.72 કરોડના રોકાણની વાત થઈ, પરંતુ તેમાંથી 3,513 પ્રોજેક્ટ રદ થયા. વર્ષ 2011થી આગળ વધીને વર્ષ 2013માં 17,719 જેટલા એમઓયુ થયા, તેમાં 20 લાખ કરોડથી વધુનું રોકાણ થયું
અને 5,605 જેટલા પ્રોજેક્ટ રદ થયા. વાત કરીએ 2015ની તો 21,304 જેટલા MOU થયા, 25 લાખ કરોડથી વધુનું રોકાણ થયું, પરંતુ 3,658 જેટલા પ્રોજેક્ટ રદ થયા. આ જ પ્રકારની શિકલ વર્ષ 2017થી લઈને વર્ષ 2020 સુધી જોવા મળી છે. તો વર્ષ 2021ની ચાલતી તૈયારીઓના ભાગરૂપે આજે વધુ 14,903 કરોડના MOU ગણતરીના કલાકોમાં થયા છે. આજે થયેલા MOUમાં દાવો કરવામાં આવ્યો છે કે 28,585 યુવકોને રોજગારી પૂરી પાડવામાં આવશે. ત્યારે સવાલ એ જ થાય કે વર્ષ 2003થી ચાલતી આવતી વાયબ્રન્ટ સમિટ બાદ રાજ્યમાં ફોર્ડ, મારુતિ, ટાટા જેવી કંપનીઓ બંધ કેમ થઈ ગઈ છે? શા માટે હોમગાર્ડ, GRD સહિતની ભરતીઓમાં જગ્યા કરતા 100 ગણા શિક્ષિત બેરોજગાર યુવાનો ઉમટી રહ્યા છે? વિકાસની વાતો શા માટે કાગળ ઉપર જ જોવા મળી રહી છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને એક તરફ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા છે અને બીજી બાજુ પોતાની પડતર માંગણી સાથે રાજ્યભરના મેડિકલ ડેન્ટલ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. 6 મહિના પહેલા પોતાની વિવિધ માંગણીઓ સાથે ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. સરકારે માંગ પૂરી કરવાની ખાતરી આપી, હડતાળ સમેટાઈ ગઈ, પણ માંગણીઓ પૂર્ણ કરાઈ નહીં. એટલે હવે એ જ માંગણીઓ ફરી યાદ કરાવવા ડોક્ટર્સે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. અમદાવાદમાં બીજા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર સહિતના સ્થળોએ મળીને 10,000થી વધુ રેસિડેન્ટ ડોક્ટર્સ રાજ્યભરમાં હડતાળ પર ઉતર્યા. 8 GEMERS, 6 સરકારી કોલેજના ડોક્ટર્સ હડતાળમાં જોડાયા છે. જોકે સુરતમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળમાં ન જોડાતા ફાંટા દેખાયા. 200 થી 250 ડોક્ટર આજના દિવસ માટે કાળી પટ્ટી બાંધી અને વિરોધ ચાલુ રાખશે. કોઈ પણ દર્દીઓને હાલાકી થાય એવું આપણે અહીંયા કરવાનું જ નથી. એટલે આજે ઓપીડી જેવી રીતે સામાન્ય દિવસોમાં ચાલુ હોય એવી જ રીતે ચાલુ રાખવાની છે. આગામી 1 અઠવાડિયામાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો જે પ્રમાણે બધા નેશનલ વાઇઝ ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન છે એ લોકો જે રીતે નક્કી કરશે એ રીતે અમે પણ એમનો સપોર્ટ પૂરો કરવા માટે રેડી છીએ. સરકાર દ્વારા કંઈ લેખિતમાં ઠરાવ કરવામાં આવ્યો હોય તેમ છતાં પણ એનું અમલીકરણ ન થાય એ બહુ સામાન્ય બાબત થઈ ગઈ ગણાય. આજે પ્રોવિડન્ટ ફંડ, ઉચ્ચતર પગાર ધોરણ, ભથ્થાઓ જેવા કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, મેડિકલ રીએમ્બર્સમેન્ટ, ગ્રેજ્યુટી એ સામાન્ય રીતે બધા જ કર્મચારીને મળતા હોય છે. તેમ છતાં અધિકારીઓ મનસ્વી રીતે GMS અને ડૉક્ટરને આપતા નથી. અત્યારે અમે લોકોએ ઇમરજન્સી સર્વિસ ભણવાનું છે, જે શિક્ષણ છે, બધું કામકાજ ચાલુ રાખ્યું છે અને સરકારને કાગળ આપ્યું છે અને એ પ્રમાણે સરકાર માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ અમને લોકોને મુલાકાત માટે અમારા આખા ફોરમને ગુજરાતના ડૉક્ટરના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમને સાથે મુલાકાત કરી છે. ડોક્ટર્સ હડતાળ પર છે અને હાલાકી દર્દીઓ ભોગવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હડતાળને પગલે OPD બંધ રહી. તમામ ડોક્ટર્સની કેબિન ખાલી જોવા મળી. રેસિડેન્ટ ડોક્ટર્સ કામકાજથી અડગા રહ્યા અને દર્દીઓ લાંબી કતારોમાં હેરાન થતા દેખાયા. 8 વાગે આવીને બેઠેલા છે, અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ આપણે એ જ નથી, કોઈ જવાબ જ નહીં આપતા. એ લોકોને લખવું જોઈએ, પહેલાંથી એલાઉન્સ કરવું જોઈએ, જાહેરાત કરવી જોઈએ. એવું કશું છે નહીં. બિચારા માણસો બહારગામથી આવીને બેઠેલા. હું હવે 8 વાગે પગમાં દુખાવો તો બી આવીને બેઠેલો છું. બહારથી આવેલા છે એ પેશન્ટોને તકલીફ પડે તો એ લોકોને સમજી અને અહીંયા આગળ બોર્ડ મારી ઇન્ફોર્મેશન આપવી જોઈએ અને ઇમરજન્સી માટે એ લોકોએ સારવાર ચાલુ કરવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ડોક્ટર્સ પોતાની માંગો સાથે આંદોલન કરી રહ્યા છે. વારંવારના આશ્વાસનોથી કંટાળેલા ડોક્ટર્સ લડી લેવાના મૂડમાં છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.